જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ સરસ હોટલ અને રેસ્ટોરન્ટમાં મળે એવું જ પનીરનું શાક। ઉનાળામાં ગરમી વધુ લાગતી હોય છે એટલે આપણે રસોડામાં વધુ સમય ઊભું પણ ના રહેવું પડે અને એકદમ સરસ હોટલ અને ઢાબા જેવું શાક બનાવીને આપણે તૈયાર કરીશું। અને તે પણ આપણે આજે કુકરમાં બનાવીને તૈયાર કરીશું। કોઈ પણ મિક્સર બ્લેન્ડર કે ગ્રેવી બનાવવાની ઝંઝટ વગર ફટાફટ આપણે આ પનીરનું શાક બનાવીને તૈયાર કરીશું। તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવીએ હોટલ કે રેસ્ટોરન્ટનું શાક પણ ભૂલાવી દે એવું પનીરનું શાક। તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। તો આજે આપણે એકદમ સરસ પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું આપણે કુકરની અંદર આ શાક બનાવીને તૈયાર કરીશું। ઘણાને બહારનું શાક નથી ભાવતું હતું, પણ આજે આપણે એકદમ ફટાફટ અને તો પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું। તેની માટે મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે, એક વાટકી મેં વટાણા લીધા છે, એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, એક મેં ડુંગળી લીધી છે અને એક મોટું મેં બટાકું લીધું છે। તો હવે આપણે શાક બનાવી લઈશું। ગેસ ઉપર આપણે કુકર મૂકી દીધું છે ગરમ થવા માટે। આપણું કુકર એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર તેલ એડ કરીશું। અત્યારે મેં 4 ચમચા જેટલું તેલ એડ કર્યું છે। તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર તમાલપત્ર એડ કરીશું, એક બાદિયાનું ફૂલ એડ કરીશું, એક તજનો ટુકડો એડ કરીશું, 3 થી 4 મરી અને 3 થી 4 આપણે લવિંગ લઈશું અને 1 ટેબલસ્પૂન આપણે જીરું લઈશું। આપણા મસાલા એકદમ સરસ થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું। ડુંગળીને આપણે થોડીક વાર ટ્રાન્સપરન્ટ થવા દઈશું। ડુંગળી આપણી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર ટામેટા એડ કરી દઈશું। તો આ શાક ફક્ત 5 થી 7 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે। બરાબર મિક્સ કરી લઈશું। કોઈ પણ મિક્સર બ્લેન્ડર કે વધારે સમય રસોડામાં ઊભું રહેવાની પણ જરૂર નહીં પડે અને પંજાબી આપણું શાક બનીને તૈયાર થઈ જશે। તે પણ આપણે કુકરમાં બનાવી રહ્યા છીએ। તો આપણા ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે બટાકા એડ કરી દઈશું અને વટાણા એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું। થોડીક વાર માટે આપણે બધી જ શાકભાજીને તેની અંદર સાતળશું। તો આપણી શાકભાજી એકદમ સરસ સંતળાઈ ગઈ છે। હવે આપણે 1 ટેબલસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, જીરું અને લસણની પેસ્ટ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ટેબલસ્પૂન હળદર એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરુંનો પાવડર એડ કરીશું। તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। અડધી મિનિટ માટે આપણે મસાલાને તેની અંદર સાતળવા દઈશું, એટલે બધા જ મસાલાની ફ્લેવર એકદમ સરસ એકદમ શાકની અંદર આવી જાય। તો અડધી મિનિટ જેટલો સમય થયો છે અને મસાલા તમે જોઈ શકો છો એકદમ સરસ શાકભાજીની ઉપર કોટ થઈ ગયા છે। હવે આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરીશું અને બીજી આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું। કુલ આપણે 1.5 વાટકી જેટલું પાણી એડ કર્યું છે। સારી રીતે મિક્સ કરી લઈશું। બધું જ આપણે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને ફક્ત 2 સીટી વાગવા દઈશું અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું। તો હવે આપણે 2 સીટી પછી ચેક કરી લઈશું। શાક આપણું એકદમ સરસ થઈ ગયું છે। હવે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને આપણે પનીર એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું અને હવે આપણે તેની અંદર પનીર છે એટલે આપણે સૂકી મેથી એડ કરીશું। આ રીતના આપણે હાથ વડે મસળીને એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। ફક્ત આપણે 1 જ મિનિટ માટે આ રીતના ઉપર ઢાંકણ રાખી અને શાકને થવા દઈશું।
1 મિનિટ થઈ ગઈ છે. શાકને આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણું એકદમ સરસ હોટલ અને ઢાબાનું શાક પણ ભૂલાવી દે એવું આપણું પનીરનું શાક. તો શાક ઉપર આપણે થોડું પનીર સીણીશું. તો ફક્ત 5 થી 7 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું આપણું એકદમ નવી જ રીતે કુકરમાં પનીરનું શાક બનાવીને આપણે સર્વ કરી દીધું છે. ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થયું છે. તમારે ઉનાળાની અંદર હોટલ કે રેસ્ટોરન્ટ કે ઢાબાનું શાક ના ખાવું હોય તો તમે આ જ રીતના ફટાફટ 5 થી 7 જ મિનિટમાં ઘરે કુકરમાં આ શાક બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે. તો હવેથી તમે પણ આ જ રીતના પનીરનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પનીરના શાકની રેસીપી કેવી લાગી. જો તમને આ પનીરના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.